અધ્યાય 5 મળમાસનું ગૌલક ગમન। દુઃખ અને સંતાપના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે। મળમાસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરુડને બોલાવ્યા અને તેની પાંખને વીંજી મળમાસને મૂર્છામાંથી જાગ્રત કર્યો। તે વિષ્ણુ ભગવાનને પોતાને ઊભો કર્યો અને માથા પર હાથ ફેરવીને કહ્યું, વત્સ, ગૌલોકમાં બિરાજમાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પાસે જા, ત્યાં તારા દુઃખો દૂર થશે। મળમાસનો હાથ પકડી ભગવાન ગૌલોક ઉપડ્યા। માર્ગમાં તેમણે શ્રી કૃષ્ણનું વર્ણન કરતા કહ્યું, ગૌલોક નિવાસી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ દ્વિજ ભુજવાળું છે। શ્યામ સુંદરના તન પર પીળા વસ્ત્ર પિતાંબર છે। મોરલીના સુમધુર સ્વરથી તેના ભક્તોને રસતરબોળ કરે છે। આભૂષણો, કેસર, ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીર, તેઓ જ્યારે રત્ન જડિત સિંહાસન પર વિરાજે છે ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે। તેમને કોઈ ઈચ્છા રહેતી નથી, તેથી જેઓ પૂર્ણ કામ કહેવાય છે। હે વત્સ, એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે અને વૈકુંઠ લોકમાં 500 કરોડ યોજન દૂર તેઓ ગૌલોકમાં આવી પહોંચ્યા। સુત પુરાણી કહે છે કે હે મુનિઓ, નારાયણ ભગવાન કહે છે કે હે નારદ। ત્યાર પછીની કથા આ પ્રમાણે છે। અધ્યાય સંપૂર્ણ। શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ।